हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यू व्लॉग। आई होप કે આપ સૌ લોકો ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે આજે 11। આજે વર્કઆઉટ કરવામાં બહુ લેટ થઈ ગયું એટલે 11 વાગી ગયા। તો જોઈએ છે હવે કેટલા દિવસમાં આપણો વેટ કેટલો લોસ થાય છે। જો કે આ વખતે હું તમને કાંઈ બતાવી નહીં કઈ રીતના હું બધું કરું છું, મારી રીતના કરું છું। તો ચાલો સૌથી પહેલાં સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરીએ। અને નાસ્તો આજે એટલે કરવો છે કે આજે આવી છે ગારિયાધારની કળી, અને ગારિયાધારની કળી આપણી બહુ ફેવરિટ છે। મામા ગયા હતા ગામડે તો મામા અરે મગાવી હતી, તો ચાલો નાસ્તામાં ગારિયાધારની કળી ખાવા નાસ્તો કરવા બેસી ગયા છે। જો મેં લઈ લીધી છે ગારિયાધારની કળી ને ચા, રોહિતે રોટલી ખાધી છે। અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો આ ભાઈ સવારમાં માખણ ને રોટલી જ આપે છે। આપણે પેલા છે ને ચા પીવો એની પેલા છે ને થોડુંક એપલ ખાવું જોઈએ, એટલે સીધું શરીરમાં છે ને વાગે નહીં। થોડુંક નેચરલ પેલા ખાઈ પછી કળીને ચા ખાવું। કેટલા દિવસ પછી આપણા ઘરે ગારિયાધારની કળી આવી છે ને? હા, એ મામા દેહમાં જાય ત્યારે એ ફોન કરે લેતા આવું। હા, લેતા આવું। બાકી અમે ગામડે ગયા તા, ગારિયાધાર ગયા તા, લાવતા ભૂલી ગયા। પછી પાછા અમારા ગામ પૂકી ગયા ને તે યાદ આવ્યું કે લે કળી લઈ લીધી હોત તો સારું હતું, એવું થયું। પણ કાંઈ નહીં, ફાઇનલી 1 મહિનો લેટ પણ આપણે ખાવા તો મળી ગઈ છે। બીજું એ કે આજનો વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા મને એવું યાદ આવી ગયું કે બહુ બધા લોકોએ બહુ બધા મૂવી જોયા છે, અને બધાના કયા મૂવી ફેવરિટ છે કોમેન્ટમાં કહેજો। અને મારા તો મૂવી એમ જોઈને તો એકદમ કોઈ ફેવરિટ નથી, મારા મૂવી બધા ફેવરિટ થઈ જાય। તો એ મૂવીના એકાદા ડાયલોગ તમને આવડતા છે તો એ તમે લખજો, અને બાકી બધા ડાયલોગ છે ને હું મારા ઘરમાં બધાને પૂછી, જે વ્યક્તિ મને આજ મળશે ને એ બધાને હું એ પૂછી। તો આ બાજુ છે ને રોહિત સવારમાં મળી ગયો છે, બરોબર? અત્યારે પેલા ખાઈ લો એ પછી વાત એવું છે। તો રોહિતને પેલા ખાવું છે તો આપણે ખાઈ લેવા દઈએ। તો હું ચાન કળી ખાઈ લઉં, પછી ખાઈને આપણે ડાયલોગ બાજી ચાલુ કરીએ। જમી તો લીધું છે પણ પેલા છે ને નાઈન ફ્રેશ થઈ જાય। નાઈન મસ્ત રેડી થઈ ગયો છું, જોયું તો રોહિત કે ગુમ થઈ ગયો છે। તો એ ચર્ચા છે ને આપણે બપોરે જમવા ટાણે બેસીશું ને ત્યારે જ કરીશું, કારણ કે ત્યારે બધા લોકો સાથે હશે। તો ચાલો જો આ બાજુ મમ્મી સવારમાં ફ્રી નથી હજી। મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શેનું કામ હતું ત્યાં આ પતે ત્યાં પછી રસોઈનું થઈ જાય ને? તમે કેટલા વાગે ઉઠો સવારે? અમે તો 6:30 6:30 માં ઉઠી જાવ તોય તમારે એટલું બધું કામ હાલે? 1:30 વાગ્યા લગી? 2:30 થઈ જાય, 3:30 થઈ જાય। એવું છે? તો મમ્મી ને જો કામ કરવામાં છે ને 3 વાગી જાય છે। એવું હોય તાબેથી રોડ, એટલે રોડ સાફ સફાઈ નું કામકાજ તમે રાખ્યું? રોડે વાળવો પડે ને ધાબુ વાળવું પડે ને બધું કરવું। રોડ કેવો તો ઓલો રોડ સમજશે એમ કે ફળિયું? ફળિયું ક્યાંય રોડ જ કહેવાય, વાહન હાલે એટલે હા, ફળિયું સાફ કરવું પડે। તો ચાલો ગાઈસ, બપોરના જમવામાં શું બને છે જોઈ છી, અને રોહિત આવે ત્યારે પછી બધા લોકો સાથે ડાયલોગ બાજી કરવાની છે। જોઈ છી કોનો ડાયલોગ ફેમસ નીકળે છે એમાંથી। વાગી ગયા છે બપોરના 1:30, અને જો બપોરના જમવામાં હું બનાવું છું નહીં તમને બતાવું। તો બપોરના જમવામાં ખાલી વઘારેલી ખીચડી બનાવી છે, હે ને મમ્મી? કેમ ખાલી વઘારેલી ખીચડી બનાવી? મોટી તમે બધા ભાખરી ખાધી તો ખીચડી કરી નાખો, ખાલી તમારે દાળ ભાત રોટલી શાક ખાવું। બાકી વીકમાં અમારી ત્યાં 2-3 વાર ખીચડી તો હોય જ તે। તો ચાલો આપણે શરૂઆત કરવી ડાયલોગ બાજુની। તો પેલા પપ્પાને આપણે પૂછવી, પપ્પા તમે અત્યાર લગીમાં કેટલા મૂવી જોયા છે? મેં બહુ ઝાઝા જોયા. બહુ ઝાઝા જોયા ને? જૂના પિક્ચર જેટલા હતા ને હા, એટલે સુરતની એક કોઈ ટોકીજ બાકી નથી રાખી. એવું છે? તો અમારી કરતા તમે વધારે પિક્ચર જોયા, અમે તો હજી કાંઈ જોયા જ નથી। તમે મમ્મી? અમે તો અહીં સુરતમાં આવ્યા પછી એકાદું બે જ જોયા બસ, તો માપા એકલા જોયા આવ્યા, તમને ન લઈ ગયા? એકલા જોયા હતા। ઘણા ખરા એવું જ કરે જેન્ટ્સ। પછી નથી ગયા। હા, ઘણા ખરા જેન્ટ્સ કેવો એકલા હોય ને તે બહુ બધી જગ્યાએ જાય, લગ્ન થઈ જાય ને પછી નથી લઈ જતા પછી નથી કોઈ। ગયા। એવું કેમ છે? કોને ખબર? તો તમારે કહેવાય ને અમારે પિક્ચર હા, જોવા આપણને બહુ એવો રસ નતો એટલે કઈ ન જાય। એવું હા, એટલે છે? કઈ મમ્મીને રસ નતો તો અત્યાર લગીમાં તમે બહુ બધા પિક્ચર જોયા, બરોબર? તમારું સૌથી ફેવરિટ પિક્ચર તમારું કયું હતું? અમિતાભ બચ્ચનના ફેવરિટ પિક્ચર. એમ નહીં, પિક્ચરનું નામ? પિક્ચરનું નામ તો એમાં એવું છે કે યાદ તો નથી, નસીબ છે, અમિતાભ બચ્ચન, એવા ઘણા ખરા હતા. બહુ બધા મૂવી જોયા, એમાંથી ફેવરિટ ડાયલોગ તમારો હોય છે ને? આમ પેલા કેમ ડાયલોગ મારતા હીરો, એમાંથી કયો ડાયલોગ તમારો ફેવરિટ? ડાયલોગ તો યાદ ન આવે. એક કોઈ ડાયલોગ યાદ નથી? એકાદો તો હોય જ ને? નથી યાદ. મર્દ કો દર્દ નહીં। હા, મર્દ કો દર્દ નહીં હોતા. એ તો રોહિતે કીધું, એટલે એવા ડાયલોગ પિક્ચરમાં બહુ બધા આવે। તો બીજા પિક્ચરનો કયો ડાયલોગ એવો છે? હાલો કયો।
બીજા કોઈ નથી યાદ. તમે શોલે જોયું છે, શોલે નો ડાયલોગ તો બધાને ફેવરિટ હોય. શોલે નો બોલે તો એ બોલે કે ઓ કાલિયા કિતને આદમી હે. એ તો તમને આવડવો જોઈએ. પપ્પાને આવડે છે, પપ્પાને બોલવું નથી. એ કે ડાયલોગ નો કાંઈક ડાયલોગ બગડી જાય એટલે. તો મમ્મીને પૂછ્યું, તમે તો મમ્મી ગુજરાતી મૂવી એક બે અમે તો જોયા છે. ગુજરાતી જ જોયા હોય બધાય, તો દેહમાં, કાર્યધરમાં જોયા. હા, તો ગુજરાતી મૂવી નો ડાયલોગ કહી દો હાલો. એ અમે એમાં તો રમેશ મહેતાના ને એવા બધાય આવતા પણ યાદ ન હોય બહુ. લ્યો રમેશ નરેશ મહેતા. કનોડિયાના ને હા, તો એવા બધાય. એકાદો ડાયલોગ તો યાદ હોય ને તમને? મૂવી નો એકાદો સીન એવો કાંઈક યાદ હોય. એ તો પણ યાદ નથી એટલે ક્યાં વાત ઓહો. રોહિત ને યાદ છે બધા ડાયલોગ, પણ તમને યાદ નથી. રમેશ મહેતા કહેતા, ક્યાં ગામના ગોરી તો એવું જો કંઈક મમ્મી, કહેતા. હા એવું મમ્મી એક ડાયલોગ હાલો, મમ્મી નો થઈ ગયો, પપ્પા નો થઈ ગયો. રોહિત ને પૂછ્યું તારું ફેવરિટ મૂવી કયું અને એવું ડાયલોગ. કાંઈ નથી ફિક્સ કે ફેવરિટ મૂવી કયું, હા, પણ 3 ઇડિયટ્સ પિક્ચર છે ને એ તમે જેટલી વાર જોવો ને એટલે જોવાની મજા જ આવે. તો એનો ડાયલોગ કોઈ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. તો રોહિતે તો એ અને ટૂંકમાં એક ચાલ પતાવી દીધું. જીવી લઈએ. હા, આ બે એમાં picture dialogue- એવા છે કે તમે કેટલી વાર જોવો ને એટલી વાર મજા આવે. સાલ જીવી લઈએ તો કદાચ હજી થિયેટરમાં હજી હાલતું talkies છે, માં હાલતું છે. પણ કોક કેવી ટોકી છે એમાં હાલતું છે. તો મારો ફેવરિટ પિક્ચર તો એક કોઈ નથી, કારણ કે હું પિક્ચર છે ને જોઉં બધા, પણ પિક્ચરની દુનિયા અલગ હોય અને રિયલ લાઈફ અલગ હોય. પિક્ચરમાં કોઈ કામ ધંધે જાતા હોય ને એવું કોઈ દી બતાવ્યું જ નહીં. બતાવ્યું મમ્મી એવું? એવું ન હોય એમ કોમેડી ને એવું બધું. એવું ભાઈ એવું જોયું કામ ધંધે જાતા હોય ને એવું ન બતાવે. પિક્ચર હોય એક હતું ના ઓલું કાંઈક બધા બહુ જોતા ઈ. ના જૂના પિક્ચર માં છે. બેંકમાં ઓલું ગયું ને કાંઈક ઓલું શું નામ હતું એનું? શું હતું? ક્યાં ગયા? બેંકમાં ઓલું એક હતો ગયા. પહેલેથી છેલ્લે સુધી એમ કે ગમે ઈ બધાયમાં જીતી જ એક તો એમ ઓલું દૂધની ઓલી હોય તેમાં લાકડાનું પાણીમાં તરે ને એ નથી ઓલું કરતા. મમ્મી ને પાછું પણ કયું મને મૂવી હોય બોલતા કોને પાછું ખબર એનો હોય? મને યાદ નથી. એમાં શું છે, આ પિક્ચર માં જીતેન્દ્ર ના પિક્ચર છે ને, હમ. બધા બિઝનેસમેન જ હોય અને બધા પુષ્પા. સારા હોય. હા પુષ્પા છે હા. ઈ પુષ્પા. જીત- હા, એ પુષ્પા. મમ્મી ને પુષ્પા મૂવી તમે ક્યાં જોયા એવા? અહીંયા ટીવીમાં જોયું હતું એવું આપણે. છે? હા. મમ્મીએ ટીવીમાં જોયું હતું, મેં કદાચ ટીવીમાં જોયું છે, યાદ નથી. આપણે ટીવીમાં જોયું હતું થિયેટરમાં? Theatre. થિયેટરમાં. તો હમણાં પુષ્પા નહીં, 2 નહીં, રિલીઝ નહીં. થાય. હું મેં ટીવી માં જોયું હતું, હું એકલો જ જોવા ગયો હતો. એવું છે? મેં બધાને કીધું હતું કોઈને જોવા આવું છે, કોઈ નહોતું આવ્યું. હમ. બધા અમારે નથી આવું. પછી હું એકવાર એકલો જ જોવા પિક્ચર તી પુષ્પા 2 જોયું. તો ચાલો ગાઈસ, મારો ડાયલોગ ફેવરિટ તો મને યાદ નથી, પણ કહી દઉં. હું કહી દઉં, યાદ તો આવો જોઈએ ને એમ થાય. જો બોલવા ટાણે છે ને યાદ ન આવે. બાકી મેં સવારમાં આ ટોપિક લેવાનો હતો ને વિચાર્યું હતું, ગાઈસ આવડી ગયું. જો એક આપણે પુષ્પા જોયું એ મજા આવી, ખાનસાર જોયું હતું એ મજા આવી, એટલે સાલાર નામ છે મૂવીનું. એવા બધા મૂવી છે એ મજા આવે, પણ આપણું એક કોઈ ફેવરિટ મૂવી છે નહીં કે જે જોયા જ રાખવી. તમારા લોકોનું ફેવરિટ મૂવી કયું છે અને ફેવરિટ કોમેડી ડાયલોગ, જેમ કે પુષ્પા રાજ ઝુકેગા ને, એ મારો ડાયલોગ થઈ ગયો. તો એવા તમારા ડાયલોગ તમને ક્યાં યાદ છે મૂવીના, એ નામ અને કોમેન્ટ સાથે કોમેન્ટ સેક્શનમાં લખો. ટાઈમથી હું કહેતો હતો કે ટોલર ને એવું બધું લેવું છે રિસીવ માટે, બેસવાનું નહીં. તો ઘણા લોકો એવું કીધું કે સંદીપભાઈ કાંઈ લેતા નહીં, વરમાં તમારે 3-4 વાર બહાર જવાનું હોય અને એ બધું વસ્તુ 3-4 વાર જ યુઝ થાય ને ભાઈ પડ્યું રહે. તમારું શું કેવું મમ્મી? એટલે જ ને હવે એવું ન લેવાય નાની વસ્તુ. ખાલી બેલ્ટ લઈ લેવું, ગોળે હાંકવાની હોય ને. ખંભે નાખી દેવાનો બેલ્ટ લઈ લેવો, એટલે આપણે કાંઈકમાં તો ઓછો તેડો. ઈ તો એમાં તો તેડવા વાળા બધા હારે હોય તે કાંઈ જરૂર ન પડે. હા, બહુ બધા લોકો હોય ને તો ન તો જરૂર પડે, પણ એકલા જાય ને તે વજન લાગે પૂરો. તો જોઈએ છીએ આપણે લઈએ છીએ કે નથી લેતા, કારણ કે ઘણા લોકો ના જ પાડે છે નહીં લેતા. ચલીએ ગાઈઝ, વાગી ગયા છે રોંઢાના 5:30, અને આમ તો વિન્ટરમાં છે ને 5:30 મમ્મી અંધારા જેવું થઈ જાય. આમ રોંઢો કેમ કેવું એમ થાય છે. હે, 3 વાગ્યા થાય. 3 વાગે 3 થી 5 વાગ્યા લગી હાલે. હા. પણ અત્યારે વિન્ટરમાં જલ્દી અંધારું થઈ જાય. મમ્મીએ બહુ પ્રેમથી ચા બનાવી છે, વિન્ટરમાં છે ને ચા મૂકવાનું મન તો થાય. શિયાળામાં એટલી ઠંડી પડતી હોય ને ચા પીતા હોય, આહા કેવી મજા આવે. શું કેવું મમ્મી? શિયાળામાં સારું લાગે ચા. ઉનાળામાં ગરમીનો ન ગમે. આ શિયાળામાં ગરમીમાં તો હસોડો નો મજા આવે. શિયાળો અને મોનસૂનમાં ચા જોરદાર લાગે. એમાં ક્યાંક બહાર ગયા હોય ને ત્યારે તો એકદમ જોરદાર લાગે, ચા પીવાની મજા આવે. તો ચાલો ચા પી લઈએ આપણે, અને ચા અને ગાળિયાધરની કળી છે ખાઈને પછી આપણે જવાનું છે મેરેજમાં. તો મેરેજમાં આજે રાસ ગરબા છે, એટલે કોના મેરેજ છે એ પહેલા કહી દઉં. સોનલના માસીના છોકરીના છોકરા, એટલે કે મારા માસીજીના છોકરાના છોકરીના. તો આપણે પહેલા અહીંથી જવું સોનલના ઘરે, ત્યાં આપણે રિસીવને થોડી વાર રમાડશું, પછી ત્યાંથી બધા લોકો આવે છે ને બધા ત્યાંથી જાવું ને એવું કાંક છે. તો બનાવી દેજો બ્લોગના એન્ડ સુધી. જો
ત્યાં એવું લાગશે તો કંઈક વિડીયો લઈ તો તમને બતાવી. તો ચાલો ચાને કળી ખાઈ. મેં કીધું હતું ને આજે જેટલા લોકો મળે ને એટલાને આપણે કહેવાનું છે કે કયું મૂવી ફેવરિટ છે, એનો ડાયલોગ કયો ફેવરિટ છે. તો ચાલો આપણી સાથે નયનભાઈ આજ જોડી ગયા છે. તો હું એમ કહું છું કે અત્યાર લગીમાં તે બહુ બધા મૂવી જોયા છે, એમાંથી સૌથી ફેવરિટ તારું મૂવી કયું છે? અત્યાર સુધી બહુ જોયે પણ મને એક પિક્ચર બહુ ગમ્યું, સલાર. સલાર ગમ્યું. તો પ્રભાસનું છે ને. પ્રભાસનું સલાર નયનભાઈને બહુ ગમ્યું છે કે હજી એનો ભાગ 2 આવવાનો બાકી છે. પણ મને એ મૂવીમાં તો કાંઈ ઘડી ખેલ જ ન હોય, ખાલી ફાઇટિંગ જોવાની ખબર પડે અને કાંઈક કોઈ ઉપર આખો દેશ હાલતો હોય એવું કાંઈક આવે. બાકી તો એમાં કાંઈ ટપ્પો પડતો નથી હે ને. તો બીજું એ કે એ મૂવીનો તને કોઈ એક એવો ડાયલોગ યાદ હોય તો એ કે જે તારો ફેવરિટ હોય. ડાયલોગ તો યાદ નથી. એ મૂવીનો ન હોય બીજા ગમે મૂવીનો, જેમ કે પુષ્પા છે કે પુષ્પા રાજ ઝુકેગા નહીં એનો ડાયલોગ હતો, એવા બીજા બહુ બધા મૂવી છે, એનો કોઈ એવો ડાયલોગ હોય જે તને યાદ હોય. આખો દી મૂવી જોવે, સિરીઝ જોવે ફોનમાં, તોય કોઈ ડાયલોગ યાદ ન હોય. બોલો હે? પણ તું અચાનક પ્રશ્ન પૂછે આ તો અગાઉ ક્યાંથી ગોતી રાખે કે એવું છે. તો હારા એક બે ડાયલોગ ગોતી રાખી ને એમ. સોલે વાલો તો બધાને આવડતો જ હોય. આપણે તો એટલું થોડુંક તો યાદ હોય ને એમ. ગમ્મી કાકા એવો સીન કહી દે. ગાઈઝ મને એમ લાગે બધા પિક્ચર જોઈને છે ને બહાર આવીને થોડાક દી તો હું કેવું મારું સજેસ્ટ કરું, હું મૂવી જોવા જાઉં તો બહાર નીકળું ને એટલે મને થોડાક દી એટલે એક દી જ તેવો હું મૂવીના જે હોય ને એમાં જીવતો હોય ને એવું લાગે, પણ એવું હકીકતમાં કાંઈ હોતું નથી. તો તારું પિક્ચર જોવાઈ જાય ને પછી પૂરું થઈ જાય. પછી પૂરું થઈ જાય. હા, ત્યાંથી પૂરું થઈ જાય. એટલે નયનભાઈને જોવો યાદ નથી. યાદ ન રહે. ખાલી સાંસારનો સીઝ વાળું કહી દીધો હોત ને કે એ સીઝ જીસકા લગાએ શું હતું મને ભૂલાઈ ગયું. તો ચાલો ગાઈસ પછી કારક નયનભાઈ નકારા ઓલું કરીને આવશે યાદ ડાયલોગ થી આપણે પૂછ્યું. અત્યારે કળીને ચા ખાઈ લઈ જરા આ ભાઈ ચપટવાનું ચાલુ કરી દે ને આપણો વ્લોગ રહી જાય અને ચા પૂરો થઈ જાય. ગાઈસ વાગી ગયા 6 અને જો મેરેજમાં જવાનું છે ને તો આપણે સોનલના ઘરે પહોંચી ગયા છીએ. અને આ બાજુ સોનલ રેડી કેમ થઈ ગયા છે? જલ્દી રેડી થઈ ગયા. ક્યાં તૈયાર થઈશું? ખાલી કપડા જ પહેરાશે છે. તો કેમ કુર્તી પહેરી? માસીની છોકરીના લગ્ન હોય તો હાડી બાડી પહેરવાની હોય. આજે તો ગીત ને ગરબા છે એટલે આમાં શું સાડી એવું છે? કાલે હાડી પહેરવાની છે? ના રે ના, મારે તો આવારી કુર્તી જ પહેરી ત્રણે ટાઈમ બેસવાનું. તમને ખબર જ છે કેમ. એટલે ગાઈઝ અમારે આ બાવલાના હિસાબે છે ને સોનલ હાડી ન પહેરે. રિસીવ બધા લોકોને વિડીયામાં છે ને સૂનું લાગે કે રિસીવ નથી ને તો અમને વિડીયો સૂનો લાગે. સાચી વાત છે હે? તો જો રિસીવ મસ્ત મજાનો રમે છે. ખાલી મચ્છર કવડી ગયા હતા ને રેડી થઈ જાય એક દીમાં. તો શું કહેવાય ડાઘ હતો ને વયો ગયો. એક દિવસ હોય ને મચ્છર હોય ને મચ્છર કા રિસીવ મચ્છર હતું એટલે વયો ગયો. હા શું છે? તો ક્યારે નીકળવાનું છે આપણે? બસ હમણાં 10-15 મિનિટમાં નીકળશું. અને શું છે આજનો કાર્યક્રમ? શું છે ત્યાં? આજે છે ગીત ને ગરબા. બીજું તો ગરબામાં આપણે કઈ બેહી તો નહીં એકવી જમીન નીકળવાની છે ને? રહેશે ત્યાં લગીને રહેશું. એવું છે. ભાઈ કારણ કે હજી ઉઠ્યા છે નીંદર કરી લીધી સૌ જોવી. મારા દીકરાએ મેચિંગ કરી નાખ્યું. બ્લુ પહેરાવાના છે એમ ને? કોને રિસીવ ને પહેરાવેલા છે? આ જ પહેરાવાના છે એમ ને? તો ચાલો ગાઈ જો ભંડારા ખુલે છે. શું છે આ થેલીમાં? કટલેરી છે અમારી કટલેરી. કટલેરી ને આવી કોથળીમાં? આજે પણ એમ જ હોય ને જાણ ત્યાં પછી ફેરવવાનું ભજે હોય તો શું કરું? એવું છે. આ ભાઈ ને હું ખરાતું ચડે છે ફોન જોઈને તો સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું. હે લીજી સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું. ફોન સામું આવે ને એટલે એક્ટિંગ બધી બંધ. ઈ એવું નથી. તો તમારી પાછળ કેમેરા સામે ફેસ લાઇટ ચાલુ થાય છે એટલે ઈ છે ને લાઇટ જોવા હાટું ઈ કરે છે એટલે તમે બોલતા હો ને એનામાં ધ્યાન નથી રહેતું. લાઇટ સામું જોવા મારી. તો ગાઈઝ એવું થાય છે. તો કાંઈ વાંધો નહીં. ચાલો સોનલને આપણે રેડી થવા દઈએ પછી જોઈ છીએ. ત્યાં આમ જો બતાવજો ખરા બ્રાઇડલ ને એને શું કહેવાય? બાઇડલ કહેવાય? બાઇડ કહેવાય? શું કહેવાય? બ્રાઇડલ એટલે હા આજે ગરબામાં રેડી થઈને આવશે તે જોવી. હાલો નવે એવું છે. ભાઈ ઉપર છે તમને ખબર જ છે ને. તારે યાર ગોપી છે ને કહેજે ને ઉતાર લઈ. ગોપીને કહેશું. ચાલો ગાઈઝ જોઈ છે. અને ભાણકી તો નાની જ છે. ત્યાં વિડીયો લઈ એકશું તો બતાવશું. કારણ કે એવું નથી. અમારે કેવું થાય નાના છોકરાને છે ને માણસો વધારે હોય ને એટલે ઈ લોકો ખાંખા થાય ને રોવા રડવું ચાલુ કરે. એમાં ડીજે ને એવું સારું થાય ને એટલે તો કદાચ આ રહે નહીં બધા. એમ જ ને, હા. તો જોઈ છે કેટલી કડી રહી છે. નીંદર બિંદર કરી હતી કે નહીં આને બપોરે? બપોરે સુઈ ગયો તો 3 વાગે જાગી ગયો. તો કાલે કહેતી હતી ને બપોરે નથી સૂતો એમ. તે આજે કલાકની નીંદર કરી હતી. પછી કાલે પાછો સૂતો જ નહોતો ઈ. સાંજે અને સુઈ ગયો તો પછી આ સવારે તો ઉઠી સવારે સુઈ ગયો સાંજે સુઈ ગયો હતો ને કાલે
તે સવારે આજે 9:30 જાગ્યો, ત્યાં લગી નીંદર ગઈ. અરે વાહ રીજી, બહુ નીંદર ગીલજો ચોકલા તું. હા બહુ નીંદર ગીરજો. હું છે બહુ નીંદર ગીરજો. તો ચાલો હવે સોનલ રેડી થઈ જાય અને નીકળીએ જવા માટે સંગીત સંધ્યા માટે રેડી થઈ ગયા છે ને હવે રિસીવને રેડી કરવામાં આવે છે. તો જો રિસીવ માટે મસ્ત મજાનું આકાક લીધું છે અને હવે એને આમ બાંધવાનું હોય. શું કહેવાય આને? આને કહેવાય કુશલી. કુશલી કહેવાય, પણ આમાં રિસીવ ભાઈ તો દેખાય નહીં. જો પગ મારીને કાઢી નાખે છે, હા, જોતા એને ઈ હોય રેવાય નહીં નહીં દે, આ કઈ ચોટેલું રહે નહીં. હે કાંઈ ઘડીક રહી તે બસ. ઘડીક રહે ન્યા જઈને લગાવી દેજે, આમને લેતો જાવ ભાઈ. હે આમ કરીને આમ. એટલે વાલી જીવ કુટલીમાં તને વીટી દીધો દીકલા. જો મસ્ત મજાની કુસલીમાં વીટી દીધો છે અને હવે અમે જઈએ છીએ. બધા લોકો રેડી થઈ ગયા છે, ચાલો નીકળીએ. ઘરે પહોંચી ગયા છીએ. એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.